નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે સમસુ દ્વારા નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એમને ધોરણ 5 સુધી 2007 સુધી હિન્દી વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરેલો છે, પરંતુ એમના ડોક્યુમેન્ટો જોતા અને બીજા ડોક્યુમેન્ટ કઢાવતા ફરિયાદીને એવું જાણ થઈ કે આ જે શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરી છે એ ધોરણ 5 સુધી નહીં, ધોરણ 10 સુધી સેન્ટ ઝેવિયર સ્કૂલ છરવાડા ખાતે અભ્યાસ કરેલ છે 1 થી 10 સુધીમાં, અને એમની જન્મ તારીખ છે 13/11/1998, અને જેના પ્રમાણે એની ઉંમર 4 વર્ષ ઓછી હતી. અને આ 4 વર્ષની જે મતભેદો છે એ 2015ની જે ઇલેક્શન હતી જેમાં આ શમસુદ્દીન દ્વારા વાપી ચીરીમાં સભ્ય તરીકે વોર્ડ નંબર 2 માં જ્યારે ઇલેક્શન લડવામાં આવ્યું હતું ત્યારે એની ઉંમર માઇનર હતી. ખરેખર 16/11/1998 એટલે કે સેન્ટ ઝેવિયરના જે ડોક્યુમેન્ટ છે એના આધારે, અને વાપી નગરપાલિકાના જે બર્થ સર્ટિફિકેટ છે એ પણ એવું દર્શાવે છે કે એમની ઉંમર છે 16/11/1998. એટલે કે આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે અને ખોટો અને બોગસ લિવિંગ સર્ટિફિકેટના આધારે કેટલાક ડોક્યુમેન્ટો બનાવ્યા છે, અને જેના કારણે આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. સુનીતા તિવારીનો રોલ એમાં એવું છે, એટલે કે વાપી મહાનગરપાલિકાના જે દંડક છે એટલે કે આરોપી સુનીતા ઉમેશચંદ્ર તિવારી, એમનો રોલ એવો છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ ફરિયાદ દ્વારા એવું છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ શમસુને બનાવી આપવામાં આવેલ છે, એમના સ્કૂલથી બનાવી આપવામાં આવેલ છે, અને પ્રધાનાચાર્ય એલસીમાં પણ એમના દ્વારા સહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 3 ની અંદર 2 ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી, આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા. પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે. તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ફડાવી છે, અને બંને પર એફઆઈઆર ગઈકાલે ફાટી ગઈ છે. કેટલું ગંભીર કહી શકાય અને આગામી દિવસોમાં કોંગ્રેસ કઈ રીતે આની લે છે? ગંભીર તો તમે જાણો છો કે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે છેડા કરવા એટલે એ મોટો ગુનો થઈ ગયો. એના આધારે જ ઇલેક્શન લડ્યા છે ને એના આધારે જ બીજા એમના ડોક્યુમેન્ટ્સ બન્યા હશે ને બનેલા છે, તો ચોખ્ખું ચાંદી જેવી વાત છે આ. તો એ તો ગંભીર ગુનો છે જ, તો જ આટલી ક્વિક એફઆઈઆર ફાટી. આગામી દિવસોમાં કોંગ્રેસ શું કામો પગલાં લેશે, શું માંગ છે તમારી? આમાં તો સીધું છે કે એ લોકોનો જે કોર્પોરેટરનું જે પદ છે એ છોડવા પડશે, સસ્પેન્ડ થશે. મોરલ રિસ્પોન્સિબિલિટી સમજીને જો છોડી દે તો એ લોકોના ફાયદામાં છે, નહીં તો પછી આને આગળ હાઈકોર્ટમાં જઈને બી કે ગમે ત્યાંથી જઈને તાત્કાલિક ધોરણે એ લોકોને બંનેને સસ્પેન્ડ કરવામાં આવશે.